ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓનો કેટલાક એજન્ટો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાના આરોપ સામે આવ્યા છે. આક્ષેપ છે કે કેટલાક એજન્ટો અન્ય રાજ્યોના આરટીઓ સાથે સાંઠગાંઠ કરીને અરજદારને ત્યાં મોકલ્યા વગર જ બનાવટી સરનામા પર લાયસન્સ ઇસ્યુ કરાવે છે. ત્યારબાદ એ જ લાયસન્સને ગુજરાતમાં સરનામું બદલાવીને સ્થાનિક લાયસન્સ તરીકે રજૂ કરવામાં આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર પ્રક્રિયામાં અરજદાર ક્યારેય તે રાજ્યમાં ગયો પણ ન હોય. હવે આ સમગ્ર મામલો વાહન વ્યવહાર કમિશનરના ધ્યાનમાં આવ્યો છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં સરનામું બદલવા માટે આવતી અરજીઓની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો આ આરોપો સાચા સાબિત થશે તો મોટું લાયસન્સ રેકેટ બહાર આવી શકે છે. શું ડ્રાઇવિંગ ટેસ્ટ વગર જ લાયસન્સ મળી રહ્યું છે અને શું ગુજરાતમાં ચાલી રહ્યું છે કે ફેક લાયસન્સનું નેટવર્ક? એ પણ એક સવાલ છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો.